જ્યારે આપણે કિચનમાં આવીએ અને બધી વસ્તુ રેડી હોય તો તેની વાત જ કંઈક અલગ છે. આમ કેટલું સારું લાગે. પણ હા, મેં જ બધું ગોઠવીને રાખી દીધું હતું આજે પહેલાં, કે ચલો આજે હું પહેલાં બધું પ્રિપેર કરી લઉં પછી બધું કરું. તો આજે હું સરસ મજાનો નાસ્તો બનાવવાની છું. તો તમને લોકોને પણ એવું થશે કે મારા ઘરે તો એવું છે કે મેં આ બનાવો ને એટલે બધા એવું પૂછે કે હવે બીજી વાર ક્યારે બનાવીશ. એટલો બધો ટેસ્ટી બને છે આ નાસ્તો. તો આજે આપણે એકદમ સરસ મજાના નવા જ વડા બનાવવાના છે. તો એના માટે અડધો કપ અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે. તમે મીડિયમ ખાટું દહીં પણ લઈ શકો. અડધો કપ દહીંની અંદર અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું એડ કરશું. સાથે 2 થી 3 ચમચી જેટલો આ રીતે એકદમ ઝીણો સુધારેલો ગોળ નાખવાનો છે, કારણ કે અહીંયા ખાટું છે એટલે ગળપણ ખટાશ હશે તો એકદમ વડા ટેસ્ટી બનતા હોય છે. હવે બધી વસ્તુને આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું હાથેથી, એટલે ગોળ ને બધું છે ને જે એકદમ સરસ મજાનું મિક્સ થઈ જશે અને બધા મસાલા પણ સરસ ભળી જશે. એટલે અલગ અલગ નહીં રહે લોટમાં, આ રીતે સરસ ભળી જશે. એટલા માટે હવે 1 કપ જેટલો અહીંયા મકાઈનો, પીળી મકાઈનો જે લોટ આવે એ લીધેલો છે. અડધો કપ જેટલો ઘઉંનો રોટલી બનાવવાળો લોટ ને અડધો કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે, જે આપણે રોટલો બનાવીએ. તો એ 3 લોટ લીધા એટલે ટોટલ 2 કપ જેટલા લોટ થયો છે. અને હવે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે અને એની સાથે થોડા બીજા મસાલા પણ એડ કરશું. તો પહેલાં આદુ મરચાંને આ રીતે, તો અહીંયા તીખું હોય એવું મરચું લેજો અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો આદુને મરચાંમાં વધારે હશે ને એટલે સારું લાગતું હોય. સાથે 2 ચમચી જેટલા સફેદ તલ અને અડધી ચમચી જેટલું અજમા નાખી આ રીતે એને પીસી લેવાના, એટલે મતલબ ખાંડી દેવાના છે. હવે એ જે મસાલો બનાવેલો છે ને એ લોટની અંદર એડ કરી દઈએ. અને અહીંયા આપણે થોડીક એકદમ ઝીણી સુધારેલી દેશી કોથમીર નાખી છે અને સાથે અહીંયા મેં છે ને પહેલાં ભાજીને ધોઈ અને થોડી કોરી કરી દીધેલી છે, પછી જ આપણે એડ કરવાની, એટલે લોટ ઢીલો ના થઈ જાય. તો આને આપણે એકદમ કહેવાય ને થોડી ઝીણી સુધારી દઈએ. તો 1 કપ જેટલી અહીંયા મેથીની ભાજી એડ કરી છે. તમને પાલક નાખવી તો નાખી શકો છો, પણ મેથીથી પણ આ ટેસ્ટ બહુ સારો આવતો હોય. સાથે 1 પાવડું તેલ એટલે કે 2 ચમચી જેટલું તેલ અને 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા ખાવાનો સોડા એડ કરવાનો છે. આટલો નાખ એટલે 2 ચપટી જેટલો થશે અને બધી વસ્તુને આ રીતે પહેલાં મિક્સ કરવાનું. તો જો હવે જેટલી જરૂર પડશે એ પ્રમાણે દહીં અથવા તો થોડું પાણી અથવા તો છાશ એડ કરી શકો છો. તો આ રીતે હું મિક્સ કરતી જાઉં છું. તો જો થોડું મને એવું લાગે છે કે અહીંયા દહીંની જરૂર છે તો 2 ચમચી જેટલું દહીં ફરી એડ કર્યું. તમારે દહીંની જગ્યાએ પાણી કે છાશ એડ કરવી હોય તો તમે આ રીતે થોડી નાખવાની, 1-2 ચમચી જેટલું, અને આ લોટને ભેગો કરવાનો. તો આ રીતે રોટલીનો લોટ કેમ બાંધીએ ઢીલો, આ રીતનો થવો જોઈએ. હવે 5 મિનિટ એને ઢાંકી અને રેસ્ટ આપવાનો છે. અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. તો 5 મિનિટ પછી મારે થોડું 1-2 ચમચી પાણીની જરૂર પડી હતી, 1 થી 2 ચમચી પાણીની, અને એકદમ સરસ સ્મૂધ લોટ કરી દેવાનો અને થોડું તેલ નાખી આ રીતે કૂણવી દેવાનો લોટને. જે રીતે આપણે રોટલી બનાવીએ ત્યારે કૂણવીએ ને એ રીતે મસળી દેવાના લોટને, એટલે સરસ એનું રિઝલ્ટ મળશે. વડા એકદમ સરસ બનશે. અને થોડો તેલવાળો હાથ કરી આ રીતે વડાનો શેપ આપી દઈએ, નાનો ગોળ એવો, અને આ રીતે થેપલી જેવું બનાવી લઈએ. તો અહીંયા આપણે એકદમ મીડિયમ સાઇઝ રાખીશું, જાડીએ નહીં અને પતલીએ નહીં એવા, અને વચ્ચેથી થોડું પ્રેસ કરી દેવાનું જેથી કરીને જલ્દી તળાઈ જાય, અંદરથી બિલકુલ કાચા ના રહે. અને એકવાર તમે આ નાસ્તો બનાવશો ને તમને લોકોને વારે બનાવવાની ઈચ્છા થશે, એટલું બધું ટેસ્ટી બનશે. અને આને તમે 4-5 દિવસ કંઈ જ નહીં થાય, આમ તો અઠવાડિયું રાખી શકો છો અને તમે એને બહાર રાખી શકો અઠવાડિયા માટે, કંઈ નહીં થાય. એટલે આમ તો અઠવાડિયું તમારે ટકશે જ નહીં, કારણ કે બહુ ટેસ્ટી બનતો હોય ને બધાને ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને બનાવવામાં બિલકુલ ઇઝી છે, બિલકુલ વાર નહીં લાગે. અને આ બધી વસ્તુ એવી છે ને અત્યારે આપણા ઘરમાં અવેલેબલ હોય જ, એમ કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી. તો આપણે બધી જ થેપલી આ રીતે બનાવી દીધેલી છે. હવે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, અત્યારે હાઈ ફ્લેમ રાખી છે. તો થોડું આપણે નાખીને જોયું તો ધીરે રહીને ઉપર આવશે બબલ્સ થઈને, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ બરાબર છે. તો વડા નાખવા ટાઈમે તમારે હાઈ ફ્લેમ રાખવાની રહેશે. તો અહીંયા 4 થી 5 જેટલા આવે ને એટલા તમારે વડા અંદર એડ કરી દેવાના, અને એને હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, આ તળવાની ટ્રીક છે. તો આ રીતે જો ધીરેથી ઉપરથી આ રીતે તેલ નાખજો થોડું, અને થોડા પહેલાં એવું લાગે ને કે હવે થોડા ઉપર આવે એવું લાગે છે, પછી ધીરે બીજી સાઈડ આ રીતે એને પલટાવવાની શરૂઆત કરવાની, પહેલાં હલાવવાના અને પછી બીજી સાઈડ પલટાવે એટલે તરત જ મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેવાની. અને આ એકદમ લો ફ્લેમ પર પણ નથી તળવાના. એકદમ લો ફ્લેમ પર તળશો ને તો અંદર તેલ ભરાઈ જશે, અને હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી કલર ચેન્જ થઈ જશે, વડાનો ક્રિસ્પી થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને એ રીતના આપણે તળાવા દેવાના છે. તો મીડિયમ, અને થોડી વાર માટે તમારે એકદમ ગરમ તેલ થઈ જાય એટલે લો ફ્લેમ કરી દેવાની. તો એ રીતે તળશો એટલે વડા જો આ કલર થાય એટલે આપણે કાઢવાના, એટલે એકદમ સરસ ક્રિસ્પી ઉપરનું પડ બનશે.
અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગશે. અને આને ચા, દહીં અથવા તો આમનામ પણ મજા આવે છે. ચા સાથે તો બહુ જ મજા આવતી હોય છે. તો આપણા અંદરથી વડા કેવા બન્યા છે હું તમને દેખાડું. એકદમ સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે. અને ખાટા મીઠા એકદમ ટેસ્ટી લાગતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તો દેખાડું અંદરથી કેવા બન્યા છે. સરસ મજાના ફૂલેલા અને એકદમ ટેસ્ટી એવા. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.